સુરેન્દ્રનગરમાં મહારાણા પ્રતાપની 485મી જન્મજયંતિની ઉજવણી કરાતી વીર શિરોમણી હિન્દુ સમ્રાટ મહારાણા પ્રતાપજીની 485મી જન્મજયંતિની સુરેન્દ્રનગરમાં ઉજવણી કરવામાં આવી છે। વઢવાણ, ધોળીપોળ અને સુરેન્દ્રનગરના NTM સ્કૂલ પાસે ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા કરવામાં આવ્યું હતું। વિશેષ આયોજન સમાજના અગ્રણી આગેવાનો લોકોએ ઉપસ્થિત રહી મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી જયઘોષ કર્યો હતો। આગામી દિવસોમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમા મૂકવા માટેની કરવામાં આવી હતી જાહેરાત। કરણી સેના દ્વારા મહારાણા ચોકમાં પ્રતિમા મૂકવા અને શહેરના એન્ટ્રી પોઈન્ટ ઉપર શિવાજી મહારાજની પ્રતિમા મૂકવા બાબતે મનપાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। જે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજે 485મી મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં અમારા રાજકોટ કોર્પોરેશનના ગુજરાત રાજ્યના અધ્યક્ષ વીરભદ્રસિંહ આવેલા છે। એ સાથે સમગ્ર કરણી સેવાનું ખૂબ સરસ આયોજન હતું અને આ આયોજનનો મેઇન મેસેજ એ હતો કે રાણા પ્રતાપ છે એ માત્ર ક્ષત્રિયોના નહોતા, દરેક સમાજના હતા। તો એ વીરતાને આપણે સૌ યાદ કરીએ અને એના જે સંસ્કાર અને જે એમને આજે હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખી છે એને આપણે પણ જાળવી રાખીએ એવો એક સંદેશો આપ્યો છે। આજે કાર્યક્રમમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ અવસરમાં હું આવ્યો હતો અને અહીંયા જે સર્કલ છે જ્યાં મહારાણા પ્રતાપ ચોક નામ આપે એના માટેની માગણીને એના ઉદ્દેશ માટે તો વધુ આવતી સાલ એ મહારાણા પ્રતાપ ચોક નામ આવી જાય અને આનાથી પણ મોટી ઉજવણી થાય એવી વિનંતી છે। અને સર્વે સમાજના માટે મહારાણા પ્રતાપ જેમની પેઢીની પેઢી ખપી ગઈ હિન્દુ રાષ્ટ્ર માટે અને રાષ્ટ્ર માટે, તો એનું અવસર જન્મજયંતિ હોય તો દરેક સમાજે આવવું જોઈએ અને મોટા ઉજવવો જોઈએ વધારે।